નમસ્કાર, હું યશ. અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. આજે વર્લ્ડ ટુરિઝમ ડે છે. ફરવાના શોખીન ગુજરાતીઓ વિશ્વભરમાં ફરતા રહે છે, પણ ગુજરાતમાં જ કેટલાક એવા સ્થળો છે જેને જોવા માટે વિશ્વભરમાંથી લોકો ગુજરાત આવતા હોય છે. કેટલાક સ્થાપત્યો એવા છે જેમનું શિલ્પકામ દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળી શકતું. તેમાંથી કેટલાક યોગ્ય જાળવણીના અભાવે દયનીય સ્થિતિમાં છે. જોકે કેટલાક સ્થાપત્યો ખૂબ જ સારી રીતે જળવાયા છે. અમદાવાદની આવી જ કેટલીક ધરોહરો વિશેની જાણકારી લઈશું. અસ્મિતા વિશેષમાં પ્રસ્તુત છે અમારી ખાસ રજૂઆત ધરોહર પર છે ધ્યાન. આપણા ગુજરાતમાં એવા ઘણા સ્થળો છે જે તેમની કલાત્મકતા અને બેનમૂન સ્થાપત્યના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ગુજરાતના 2 સ્થળો તો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ છે, જેમાંથી એક છે રાણકી વાવ. પાટણની ઓળખ સમા છે 2 ઐતિહાસિક સ્થાપત્યો, એક રાણીની વાવ અને બીજું સહસ્ત્રલિંગ તળાવ. પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળ રાજાના પુત્ર ભીમદેવ પહેલાની યાદમાં રાણી ઉદયમતીએ આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. 11મી સદીમાં બંધાયેલી આ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. 7 માળની આ વાવનું શિલ્પ સ્થાપત્ય ભારતમાં જ નહીં, વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીંના મોટા ભાગના સ્થાપત્યો ભગવાન વિષ્ણુની સ્તુતિમાં કંડારાયેલા છે, જેમાં રામ, મહિષાસુરમર્દિની, નરસિંહ અને વામન અવતારોનું નકશીકામ કરવામાં આવ્યું છે. નાગકન્યા, યોગિની અને અપ્સરાઓના 16 શૃંગાર પણ મૂર્તિઓમાં અભિવ્યક્ત થયા છે. વાવમાં 1 ઇંચ પણ એવી જગ્યા નથી જ્યાં શિલ્પકામ ન કરાયું હોય. વાવની ખૂબી એ પણ છે કે અહીં એકનું એક શિલ્પ બીજી જગ્યાએ જોવા મળતું નથી. સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી, જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી નહીં. પરંતુ 20મી સદી સુધી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા પુરાતત્વ વિભાગે વર્ષ 1980માં ઉત્ખનન કર્યું અને આ વાવ તેના મૂળ સ્વરૂપમાં મળી આવી. વાવના છેલ્લા પગથિયાની નીચે એક નાનો દરવાજો છે, જ્યાં 30 કિલોમીટર લાંબી સુરંગ ખોદવામાં આવી છે, જે પાટણના સિદ્ધપુર શહેરમાં નીકળે છે. યુદ્ધમાં રાજાનો પરાજય થાય ત્યારે આ સુરંગનો ઉપયોગ ભાગવા માટે કરાતો હતો, પણ હવે આ સુરંગને પથ્થરોથી બંધ કરી દેવામાં આવી છે. વર્ષ 2014માં યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો. ત્યારથી અહીં દર વર્ષે ફેસ્ટિવલ યોજવામાં આવે છે, જે અંતર્ગત રાણીની વાવને રોશનીથી સજાવવામાં આવે છે અને નૃત્ય તેમજ સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. પાટણમાં અન્ય પણ એક સ્થળ એવું છે જેને ભલે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ન મળ્યું હોય, પરંતુ તેનું શિલ્પ સ્થાપત્ય અજોડ છે, અને તે છે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. આ તળાવની ફરતે પગથિયા પર 1000 શિવલિંગ મુકાયેલા છે, જેને કારણે તેનું નામ પડ્યું સહસ્ત્રલિંગ તળાવ. રાજા દુર્લભ રાયે બંધાવેલું આ તળાવ દુર્લભ સરોવર તરીકે જાણીતું હતું. ટેકનોલોજી, સૌંદર્ય અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં આ તળાવ તમામથી ચડિયાતું છે. રાણીની વાવની જેમ આ તળાવ પાણીના મૂલ્યને ધ્યાનમાં રાખીને ચીવટપૂર્વકના જળ વ્યવસ્થાપનનું ઉદાહરણ પૂરું પાડે છે.
વર્ષ 1942માં ઉત્ખનન દરમિયાન 7 હેક્ટરમાં ફેલાયેલા અવશેષોમાંથી માત્ર 20% જ બહાર કાઢવામાં આવ્યા હતા. હુમલાઓમાં 3 વખત તોડી પડાયું હોવા છતાં સહસ્ત્રલિંગ તળાવની ભવ્યતા હજુ પણ અકબંધ છે. સૂર્યની પ્રચંડ તાકાતને ઓળખીને આદિકાળથી માનવજાત સૂર્યદેવની ઉપાસના કરતી આવે છે. આ વાતની સાબિતી પૂરી પાડે છે સૈકાઓ પહેલા બાંધવામાં આવેલા સૂર્ય મંદિરો. ગુજરાતમાં મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર તેના અજોડ સ્થાપત્યના કારણે ભારતભરમાં વિખ્યાત છે. મોઢેરાનું સૂર્ય મંદિર ઈસવીસન 1026-27માં પાટણના મહારાજા ભીમદેવ પહેલાના રાજ્યકાળ દરમિયાન બંધાવવામાં આવ્યું હતું. મોઢેરાનું આ સૂર્ય મંદિર ભગવાન સૂર્યને સમર્પિત કરવામાં આવ્યું છે. મંદિરની દિવાલો અને થાંભલા પરના ચિત્રોમાં રામાયણ અને મહાભારતના પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઈસવીસન 1027નો ઉલ્લેખ જોવા મળે છે અને ભોળા ભીમદેવના રાજ્યકાળના સમયમાં આ મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે એવું આ શિલાલેખથી સ્પષ્ટ થાય છે. આજે આપણે પાટણ નગરીને સિદ્ધપુર પાટણ કહીએ છીએ, પણ 985 યર્સ પહેલાં 11th સેન્ચુરીમાં એને અણહિલવાડ પાટણ કહેવામાં આવતું. મોઢેરાનું સૂર્ય મંદિર સેન્ડસ્ટોન એટલે કે રેતાળ પથ્થર ઉપર બનેલું છે. એનું ઐતિહાસિક મહત્વ, એનું સ્થાપત્ય જે કલા છે, એની કોતરકામ છે, એમાં મુખ્ય 3 ભાગ પડે છે. પહેલો ભાગ છે સૂર્યકુંડ, જેને ઓરિજિનલ લોકલ લોક અહીંના રામકુંડ પણ કહે છે. પુરાતન યુગમાં આ મોઢેરાને ધર્મારણ્ય કહેવામાં આવતું હતું. મોઢેરાના અન્ય નામો પણ છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયા પ્રમાણે ત્રેતા યુગમાં આ સ્થળ સત્ય મંદિર, દ્વાપર યુગમાં વેદ ભુવન અને કળયુગમાં મોઢેરા તરીકે ઓળખાય છે. વર્તમાન સમયમાં આ મંદિર ખંડેર સ્થિતિમાં છે, પણ તેની ભવ્યતા જળવાઈ રહેલી છે. આ મંદિર ગુજરાતની સ્થાપત્ય કલાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. મંદિરને મોહમ્મદ ગઝનવીએ ખંડિત કર્યું હતું. સૂર્ય મંદિરના આ ક્ષેત્રમાં સંગ્રહાલય, ઉદ્યાન અને ગ્રંથાલય છે. સૂર્ય મંદિરની બાજુમાં એક વિશાળ રામકુંડ છે. મંદિરમાં દર્શન કરવા જતા પહેલા દર્શનાર્થી આ કુંડમાં સ્નાન કરી શકે એવી વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવેલી છે. હિન્દુ ધર્મમાં જાપ માટે 108 મણકાની માળા હોય તે રીતે આ કુંડની અંદર ચોતરફ નાના નાના 108 મંદિરો આવેલા છે. કુંડની અંદરની બાજુએ 4 મોટા મંદિરો આવેલા છે. આ મંદિર ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય ધરોહર છે, પરંતુ તેની જોઈએ તેવી જાળવણી થઈ નથી રહી એ પણ એક હકીકત છે. આ મંદિરની મૂર્તિઓ ખંડિત થઈ રહી છે અને મૂર્તિઓ ખંડિત થઈ રહી હોવાના કારણે જ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન ન મળી રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે. પણ અહીંથી 42 કિલોમીટર દૂર કચ્છનું નાનું રણ છે. ત્યાંથી જે હવા આવે સોલ્ટવાળી આવે છે, એટલે બહારના પથ્થરને પણ નુકસાન થઈ રહ્યું છે. મહેસાણાથી 20 કિલોમીટર દૂર આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર ભારતભરમાં વિખ્યાત છે. આ સૂર્ય મંદિર કોણાર્કના સૂર્ય મંદિર સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે. મંદિરમાં જવા માટે ઘણા પગથિયા છે. ગર્ભગૃહની અને મંદિરની ભીંતો વચ્ચે પ્રદક્ષિણા માર્ગ છે. મંદિરની બહારની દિવાલ પર અદ્ભુત શિલ્પકૃતિઓ કંડારેલી છે. સભા મંડપ મોઢેરાના મંદિરનો સૌથી સુંદર અને કલામંડિત ભાગ છે. મંદિરમાં ભગવાન સૂર્યની મૂળ પ્રતિમા નથી, પણ અન્ય જગ્યાઓ પર સૂર્યની પ્રતિમાઓ કંડારાયેલી છે. સૂર્ય મંદિરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે સૂર્યોદયના સમયે સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહમાં પડે. સૂર્ય મંદિરના પ્રાંગણમાં પ્રતિવર્ષ
3 દિવસનો નૃત્ય અને સંગીતનો મહોત્સવ યોજવામાં આવે છે. મોઢેરાના આ સૂર્ય મંદિરે તેના સ્થાપત્ય દ્વારા સમગ્ર ભારતમાં ગુજરાતને ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે. અમદાવાદમાં આવેલી અડાલજની વાવની ગણના ભારતના શ્રેષ્ઠ સ્થાપત્યોમાં થાય છે. 5 માળ ધરાવતી આ વાવને જોવા માટે દેશ વિદેશના લોકો આવે છે અને વાવના સ્થાપત્યને જોઈને દંગ રહી જાય છે. પંદરમા સૈકામાં પાટણના રાણા વીરસિંહ વાઘેલાની પત્ની રાણી રૂડાબાએ બનાવેલી અડાલજની વાવ પ્રેમ અને બલિદાનનું પ્રતીક છે. આ વાવના બાંધકામ પાછળ જે લોકવાયકા પ્રચલિત છે તે અનુસાર 1498માં રાણા વીરસિંહ વાઘેલાએ પોતાની પત્ની રાણી રૂડાબાને ભેટ આપવા વાવ બંધાવવાની શરૂઆત કરી હતી. પણ મોહમ્મદ બેગડા સામેના યુદ્ધમાં તેમનું મોત નિપજતા આ વાવ અધૂરી રહી ગઈ. મોહમ્મદ બેગડા રૂડાબાની સુંદરતાથી આકર્ષાયો હતો અને તેણે રૂડાબા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રૂડાબાએ જવાબમાં અધૂરી વાવને પૂરું કરવાની શરત રાખી, જે શરતને બેગડાએ ઈસવીસન 1499માં પૂરી કરી. પરંતુ રૂડાબા તો પતિવ્રતા નારી હતા. બેગડા સાથે લગ્ન ન કરવા પડે એ માટે આ વાવમાં ઝંપલાવી તેમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. અડાલજની વાવની ગણના ભારતની શ્રેષ્ઠ સ્થાપત્યવાળી વાવોમાં થાય છે. માટે જ દેશ દુનિયાના સંશોધકો માટે અડાલજની વાવ સંશોધનનું કેન્દ્ર બની ગઈ છે. 5 માળ ધરાવતી અડાલજ વાવને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સૂર્યનું સીધું કિરણ વાવના પાણી સુધી પહોંચી શકતું નથી. આ કારણે ઉનાળામાં પણ પાણીનું તળ જળવાઈ રહે છે. વાવમાં 3 દિશાના પ્રવેશ દ્વાર પાસે ઊભી રહી સીધી લીટીમાં જવા માટે સીધો સટ અંતભાગ તેની સૌથી મોટી વિશેષતા છે. ચૂનાના પથ્થરથી નિર્મિત આ વાવ હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય કળાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. આ વાવની મુલાકાતે અનેક પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ વાવનું સ્થાપત્ય જોઈને દંગ રહી જાય છે. જોકે એ વાતને લઈને તેઓમાં નિરાશા પણ જોવા મળે છે કે આ ઐતિહાસિક વારસાની જોઈએ તેવી જાળવણી નથી થતી. જેમ કે અડાલજમાં હું હમણાં આવ્યો તો ક્યાંય પણ એવી સિક્યોરિટી વાઇઝ જે પ્રોસિજર છે નથી થઈ અહીંયા. પ્લસ એનાથી રિગાર્ડિંગ હમણાં મેં જોયું કે એનિમલ્સ પાસ થાય છે, અહીંયાથી કૂતરાઓ પાસ થાય છે કે એવું બધું પાસ થાય છે. તો ક્યાંક ને ક્યાંક એ બહુ મોટું ડિસએડવાન્ટેજ છે કે જે આટલી સારી કલ્ચરલ પ્લેસ છે એને મેન્ટેન રાખવામાં થોડુંક જે છે પાછળ રહી ગયા છે. ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટનું આમાં થોડુંક કોન્ટ્રીબ્યુશનની બહુ આવશ્યકતા છે. જાળવણી સરકારે સારી રીતે કરવી જોઈએ. જેમ સરકાર પ્રચારમાં ખૂબ પૈસા નાખે છે, દાખલા તરીકે અમિતાભ બચ્ચનને લઈને, એવી જ રીતે આનું પૂરેપૂરું જતન કરવું જોઈએ. એનું ઐતિહાસિક મહત્ત્વ જળવાય અને સાથે સાથે એનું જતન પણ થાય એ બહુ અગત્યનું છે. આ વાવ 5 માળ ઊંડી છે. વાવ 3 મુખ્ય પ્રવેશ દ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબ તે જયા પ્રકારની ગણાય છે. ઉત્તર દક્ષિણ ધરી ઉપર ગોઠવાયેલી આ વાવની કુલ લંબાઈ 251 ફૂટ છે, જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઈ 50 જેટલી છે. 5 માળની આ ઇમારતમાં જમીનમાંના પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે, જેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળતું રહે. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારના સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દિવાલ ચણવામાં આવી છે, જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના થાંભલા વડે જ ટેકવવામાં આવે છે. 500 વર્ષ પહેલા બંધાયેલી આ ઇમારત ધરતીકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે અડીખમ ઊભી રહી છે.
જે તેના બાંધકામના ઇજનેરી કૌશલ્યનો સચોટ ખ્યાલ આપે છે. વાવમાં પગથિયા દ્વારા 50 ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે. પગથિયાના કૂવાની ફરતે ગેલેરી સ્વરૂપે પથ્થરના ચોતરાઓ અને બેઠકો વિસામા માટે રચવામાં આવ્યા છે. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરું મહત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે. વાવમાં ભારતીય સંસ્કૃતિ મુજબ જુદા જુદા ભગવાનના સ્થાપત્યો કોતરવામાં આવ્યા છે. સાથે ઝીણી ઝીણી કોતરણી જનમાનસ ઉપર ભારે પ્રભાવ પાડી જાય છે. ઘણી ખરી વાવ મહેબૂબ બેગડાએ બનાવી હોય તેમાં ઇસ્લામિક સ્થાપત્યોનો પ્રભાવ પણ મોટા પ્રમાણમાં જોઈ શકાય છે. ગુજરાતની ઓળખ સમી અડાલજની વાવની ખાસિયત છે કે બહાર કરતા વાવની અંદરના ભાગમાં 5 ડિગ્રી તાપમાન ઓછું રહે છે, જેથી અહીં પ્રવાસીઓને આહલાદક ઠંડકનો અહેસાસ થાય છે. આ વાવ બનાવવાનો વિચાર મોહેન્જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના સ્થાપત્ય પરથી આવ્યો હશે, કારણ કે મોહેન્જો-દડોમાં 700થી વધુ આવી પગથિયાવાળા કૂવા છે અને વિશાળ બાથરૂમ પણ આવી જ રીતે બનાવાયા હતા. તો અન્ય ધરોહરો પણ જોઈશું, પરંતુ હાલ અસ્મિતા વિશેષમાં સમય છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ એક એવું શહેર છે કે જ્યાં અનેક બેનમૂન ઐતિહાસિક ઇમારતો જોવા મળે છે. શહેરમાં નવાબી સમયના મહાબત મકબરા આવેલા છે કે જ્યાં આજે તંત્રની જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે. અહીં આવતા પ્રવાસીઓ મકબરાની દુર્દશા જોઈને નિરાશા અનુભવી રહ્યા છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા છે મહાબત મકબરા, જે મકબરા મહાબત ખાન બીજાએ બનાવડાવ્યા હતા. ઈસવીસન 1872માં બનાવવામાં આવેલા આ મકબરામાં 19મી સદીના ઇસ્લામી, હિન્દુ અને યુરોપિયન સ્થાપત્યની મિશ્ર અસર જોવા મળે છે. જો કે દુઃખની વાત તો એ છે કે ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મકબરા આજે દયનીય હાલતમાં છે. આ મકબરો તાજમહેલની મિની પ્રતિકૃતિ સમાન છે, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે એની યોગ્ય જાળવણી થાય એ જરૂરી છે. આને જોવા માટે જેટલા પ્રવાસીઓ આવે છે જૂનાગઢ જોવા, એ બધા આ મકબરાની મુલાકાત લે છે. તાજમહેલની કલાકૃતિ સમાન મહાબત મકબરા આજે ખરાબ હાલતમાં જોવા મળે છે. ઠેર ઠેર ઘાસ ઉગી નીકળ્યું છે, તેમજ અહીં શ્વાન આંટા ફેરા મારતા જોઈ શકાય છે. સ્થળ પર સ્વચ્છતા જળવાતી નથી. બેનમૂન કલાકૃતિથી સજાવેલા મકબરા આજે સાવ ખસ્તા હાલ બની ચૂક્યા છે. જૂનાગઢની ઓળખ અને સાંસ્કૃતિક ધરોહર એવા મહાબત મકબરા અને બહાઉદ્દીન મકબરા યોગ્ય જાળવણીના અભાવે એની હાલત અત્યંત દયનીય. આજે વિશ્વ વિરાસતનો દિવસ હોય ત્યારે મારે એક જાગૃત નાગરિક તરીકે એક મેસેજ પાસ કરવાનો છે પુરાતત્વ ખાતાને, કે કોર્ટની જૂનાગઢ જિલ્લા કોર્ટની એક્ઝેક્ટ સંકુલની સામે બરાબર આવેલા મહાબત મકબરા અને બહાઉદ્દીન મકબરા યોગ્ય જાળવણીના અભાવે આજે એની હાલત દિવસે દિવસે ખરાબ થતી જાય છે. એક તરફ રાજ્ય સરકાર પ્રવાસને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ રાજ્યની અમૂલ્ય ધરોહરોની હાલત દુઃખ પહોંચાડે તેવી છે. તંત્ર ક્યારે આ ધરોહરો પર ધ્યાન આપશે તે એક મોટો સવાલ છે. તો ઉત્તમ સ્થાપત્ય અને કલાત્મકતાનું વધુ એક ઉદાહરણ છે અમદાવાદનું MG હાઉસ. હેરિટેજ હોટેલના સ્વરૂપમાં જોવા મળતું આ હાઉસ પ્રવાસીઓને સદાય આકર્ષે છે. MG હાઉસ એટલે કે મંગળદાસ ગિરધરદાસ હાઉસ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલું છે.
અમદાવાદની સૌથી પ્રસિદ્ધ એવી સીધી સૈયદની જાળીની બરાબર સામે આવેલું હાઉસ ઓફ એમજી એક સમયે 20મી સદીના અમદાવાદના બિઝનેસમેન મંગળદાસ ગિરધરદાસનું ઘર હતું. આજે આ હાઉસ હેરિટેજ હોટલના સ્વરૂપમાં જોવા મળે છે. અમદાવાદના અન્ય કેટલાક સ્થાપત્યોની જેમ જ આજે હાઉસ ઓફ એમજીની ગણના ઐતિહાસિક સ્મારક તરીકે થાય છે. ખૂબ જ બહોળા વિસ્તારમાં ફેલાયેલા આ હાઉસમાં પ્રવાસીઓ માટે એક રોયલ હોટલ જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. અહીં 10,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીના વિવિધ સ્યુટ્સ ઉપલબ્ધ છે, જેમાં અનેક પ્રકારની સુવિધાઓ પ્રવાસીઓને આપવામાં આવે છે. આ ઉપરાંત બેન્ક્વેટ હોલ, કેફે સેન્ટર, સ્વિમિંગ પૂલ, હેલ્થ ક્લબ, આર્ટિસ્ટિક ગિફ્ટ શોપ જેવા અનેક આકર્ષણો મંગળદાસ હાઉસમાં આપની સેવા માટે ઉપલબ્ધ છે. હાઉસ ઓફ એમજીની ખાસ વિશેષતા અહીં પીરસવામાં આવતું ગુજરાતી ભોજન છે, જેનો સ્વાદ માણવા અમદાવાદ આવતા મોટા ભાગના વિદેશીઓ અચૂક પધારે છે. હાઉસ ઓફ એમજીનું બાંધકામ અને તેની સુવિધાઓ તેમજ અહીંનું વાતાવરણ ખાસ કરીને વિદેશીઓને આકર્ષવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. બાકી બધી બાબતોની સાથે આ સ્થળની કલાત્મકતા તેના મહત્વને ઉજાગર કરે છે. તો આ હાઉસ ઓફ એમજીની જેમ જ ગુજરાતમાં અન્ય એવા ઘણા સ્થાપત્યો છે કે જે ખૂબ જ સારી હાલતમાં છે, અને ઘણા એવા પણ સ્થાપત્યો છે કે જેને સારી હાલતમાં લાવવાની જરૂર છે અને તેનું ધ્યાન રાખવાની પણ જરૂર છે, કારણ કે આ સ્થાપત્યો જળવાશે તો જ અહીં વધારે પ્રવાસીઓ, ગુજરાતમાં વધારે પ્રમાણમાં પ્રવાસીઓ આવશે. આ સાથે જ અસ્મિતા વિશેષમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.